તેલમાં ભેળસેળ મુદ્દે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું। સિંગતેલ સહિતના તેલમાં ભેળસેળ આજકાલની વાત નથી તેવું કિશોર વિરડિયાનું નિવેદન છે। અનેક વખત રાજ્ય સરકારને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે। લોકોને ચોખ્ખું તેલ મળે તે માટે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે। ભેળસેળિયા તત્વો સામે પુરવઠા વિભાગે કાર્યવાહી કરવી જોઈએ। ભેળસેળ મુદ્દે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે લગાવેલો આરોપ ખોટો છે તેવું તેમણે કહ્યું છે। ઓઇલ મિલના માલિકો ક્યારેય તેલના ભેળસેળ નથી કરતા। બજારમાંથી સસ્તું તેલ ખરીદતા ગ્રાહકોએ વિચારવાની જરૂર છે। 2600નો તેલનો ડબ્બો 2000માં મળે એ તેલ કેવી રીતે ચોખ્ખું હોઈ શકે તેવો પણ તેમણે સવાલ કર્યો। ભેળસેળનો પ્રશ્ન આજકાલનો નથી, ઘણા સમય પહેલાંની વાત છે અને આના માટે શોમાં કાયમી તત્પર રહ્યું છે કે આમ જનતાને શુદ્ધ સિંગતેલ કઈ રીતે મળી શકે। વારવાર રજૂઆત કરવા છતાં આમ ખુલ્લેઆમ જે ભેળસેળ થાય છે અને થોડા દિવસ પહેલાં આપણા માજી મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે પણ એવું કીધેલું કે 1000માંથી 600 ઓઇલ મિલ ભેળસેળ કરે છે। ઓઇલ મિલનો ઉલ્લેખ કર્યો ને, પહેલાં તો ઓઇલ મિલવાળા કોઈ ભેળસેળ કરતા જ નથી। જે પોતાનું પ્રોડક્શન કરે છે ને